હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે એક પાર્સલ લેવાનું હતું તો હું આજે આગળ ગયેલો અને બીજા બધા પાછળ હતા. હું વડોદરાથી કરજણ એટલો ગયેલો પણ પછી કરજણ પછી બધા મળી ગયેલા એક ડબ્બામાં બેઠા હતા અને એ લોકોએ પણ મારી જગ્યા રોકી હતી. એ લોકો મળી ગયેલા અને પછી હું એમની સાથે આવી ગયેલો ભરૂચ અને બધા પછી અહીંયા મળેલા. બધાએ હાય હેલો કરી દીધેલો અને હવે અમે જઈએ છીએ કોલેજ. અમે કોલેજ આવ્યા તો પછી ખબર પડી કે સ્કિન ચેકઅપ, આઈસ ચેક અને બોડી ચેકઅપ નો કેમ્પ હતો. પછી લેક્ચર ચાલુ થઈ ગયેલો અને લેક્ચર ચાલુ થતામાં જ આને એના પેન્ટ પર ઇંક પાડી દીધેલી અને હસતો તો આવે એને સાફ કરવાના ચક્કરમાં. એની ઇંક તો સાફ ના થઈ અને આ ચટલીને પણ એની જવાની જગ્યા મળતી નથી અને બારી નીચે જતી તો પણ એને જગ્યા નથી મળતી. પછી આ અહીંયા જોકર જેવું ફેસ બનાવતો હતો. આને કીધું કે આઈ જા, પછી મને પંજામાં હરાવીને બતાવો. આ તો શાંતિથી બેઠેલો અને પછી પેલા એમને મારવાનું ચાલુ કર્યું તો અમે બધાએ પણ મારવા લાગી એને. પછી એજન્ટ ક્લાસમાં ઊંઘતું હતું તો આવે એને પાણી નાખીને ઉઠાડતો હતો, હેરાન કરતો હતો એને. એને તો ઉઠાડ્યો પણ આ બાજુ જોયું તો પેજથી બધા મારામારી કરતા હતા. અમે પછી બહાર જઈને જોયું તો એમ્બ્યુલન્સ પણ આવેલી કારણ કે કેમ્પ હતો એટલે. જે સેમિનાર હોલમાં કેમ્પ થતો તો એમાં એટલી બધી ભીડ હતી કે કોઈને અંદર જ નતા જવા દેતા. એક બાજુ કેમ્પ ચાલતો હતો અને બીજી બાજુ આ બંને મારામારી કરતા હતા અને આવ્યો એને ક્લિયર અપ કરતો હતો. હમણાં એક જ જણ મારતો હતો પણ પછી બધા એને મારવા લાગ્યા. એ બેર તો એકબીજાને માર્યા કરશે પણ અમે લોકો પછી આવી ગયેલા કેમ્પમાં અને આ અંદરનો વ્યૂ છે કેમ્પનો. અમારું ચેકઅપ થઈ ગયેલું અને બધું નોર્મલ હતું તો પછી અમે આવી ગયેલા સ્ટેશન પર. અમે સ્ટેશન પર આવીને બેઠેલા એટલામાં જ પછી જોરદાર વરસાદ આવેલો. વરસાદ એટલો બધો હતો કે થાંભલામાંથી પાણી આવતું હતું અને આ જો વરસાદમાં ટ્રેનની લાઈટ ચાલુ કેટલી મસ્ત દેખાય છે. વરસાદ ધીમો થઈ ગયેલો અને ટ્રેનની સાથે સાથે ટ્રેન પણ આવી ગયેલી પણ તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર સુપરફાસ્ટ એક્સપ્રેસ માં પણ ચડવા માટે કેટલી બધી ભીડ છે. આવી ગયેલા પછી વડોદરા સ્ટેશને અને બસ પણ મળી ગયેલી. આજનો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હું ઘરે જતો રહ્યા એટલામાં જોરદાર વરસાદ હતો.